જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી. તો આ માટે પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 3માંથી માત્ર એક જ દાવેદારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ કાઉન્સિલર અબ્બાસ કુરેશીના નાના ભાઈ અકરમ કુરેશીએ દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય કહી શકાય કે ભાજપના કાઉન્સિલર અબ્બાસ કુરેશી સામે ગુસ્કી સ્ટોક હેઠળનો ગુનો દાખલ થયો હતો. તેઓ જેલ હવાલે પણ થયા હતા. ત્યારબાદ સતત 3 જનરલ વોર્ડની બેઠકમાં ગેરહાજર રહેતા તેમનું કાઉન્સિલર તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. તો આ બેઠક માટે આગામી 14 જુલાઈએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 28 જુલાઈના રોજ મતદાન યોજાશે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વોર્ડ નંબર 3માં જે પેટા ચૂંટણી આવી રહી છે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવારોને સાંભળવા માટે નિરીક્ષક તરીકે ઝવેરીભાઈ ઠકરાર, રાજકોટના પૂર્વ મેયર છે નયનાબેન, રાજકોટના અન્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી શ્રી દેવાંગભાઈ માકડ, આ 3 લોકો ઉપસ્થિત રહી આગામી દિવસોમાં જે વોર્ડ નંબર 3માં એક સીટ ખાલી થતા પેટા ચૂંટણી આવી રહી છે એમને સાંભળવા માટે નિરીક્ષકો દ્વારા એક ઉમેદવાર એ વોર્ડમાંથી અકરમભાઈ કુરેશી તરીકે આવેલ હતા અને એમને સાંભળ્યા. પાર્ટીની પદ્ધતિ મુજબ એમને સાંભળી એમની રજૂઆતોને ધ્યાનમાં લઈ અને આગામી દિવસોમાં જે પાર્ટી નિર્ણય કરશે પ્રમાણે આગળ પ્રોસિજરો બધી આપણે આગળ આખા વોર્ડ નંબર 3માં દરેક કાર્યકર્તાઓને આપણે નિરીક્ષકો આવવાની સૂચના અને માહિતી આપણે પદ્ધતિ મુજબ આપણે માહિતી આપીને જાણ કરી લીધી. પરંતુ ત્યાં વોર્ડમાંથી સર્વાનુમતે દરેક લોકોએ સામૂહિક રીતે નિર્ણય લઈ એક ઉમેદવારને જો ટિકિટ પાર્ટી દ્વારા મેન્ડેટ દેવામાં આવે તો જંગી બહુમતીથી ચૂંટાય એવા સૌના પ્રયત્નોના અનુસંધાને એક ઉમેદવાર અકરમભાઈ એક જ કુરેશી આવેલા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે સ્નેહ પ્રક્રિયા જે રાખવામાં આવેલ હતી તેમાં આજે હું ઉમેદવાર અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી માટે ઉમેદવારી નોંધાયેલ છે. જૂનાગઢ મહાનગર તથા પ્રદેશ ભાજપ નેતૃત્વમાં મારી વિનંતી છે કે મને પાર્ટી તરફથી ટિકિટ આપે અને હું પાર્ટી સાથે અને જૂનાગઢ મહાનગર સાથે રહી અને પાર્ટીના કામ કરીશ.